બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આપ્યા મને કે લવેનજી તમે બંધારણ કર્યું ને, આ તો આખા ગુજરાતમાં તમારી વાહ થઈ ગઈ. બીજી સમાજો પર તમારું બંધારણ પાડે એવી ચૌધરી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે બીજી અન્ય સમાજો, માલધારી સમાજ, રબારી સમાજ, આ તમારું બંધારણ પાડવા માંડ્યા અને બીજા બધાએ કીધું કે ઓઢામણા બંધ કર્યા, વાસણ બંધ કર્યા, દાગીના અમારું છું. અમુક બજાર વાળા કે માતાજીના બસ અલા ક્લિયર વાત છે. જેટલાય આમાં લાગ છે. શું ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું છે? કારણ કે આજે ઠાકોર સમાજની મીટિંગ હતી અને લવિંગજી ઠાકોર એ તમામ સમાજના લોકોની સામે માફી માંગતા પણ જોવા મળ્યા અને તેમણે કહ્યું કે જો ભૂલ થઈ હોય તો હું દંડ ભરવા માટે પણ તૈયાર છું. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઠાકોર સમાજ અને ઠાકોર સમાજમાં જે બંધારણ થયું અને બંધારણ જ્યારે થયું એ વખતે જ ત્યાં હાજર હતા લવિંગજી ઠાકોર અને હવે એક મામલો આખો સામે આવ્યો કે જ્યાં એક લગ્ન હતું ને એ પ્રસંગમાં લવિંગજી ઠાકોર ગયા હતા અને ત્યાં ડીજેના નિયમનો ભંગ થયો એવી અનેક ચર્ચાઓ થઈ. હવે એ જ ગામમાં ઠાકોર સમાજની મીટિંગ મળી હતી અને મીટિંગ દરમિયાન લવિંગજી ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જો આ કાર્યક્રમમાં કોઈ પણ નિયમનો ભંગ થયો છે અને જો ડીજેના નિયમનો ભંગ થયો હોય તો પછી હું આખા સમાજની માફી માંગુ છું. અને વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. હું અહીંયા વહેલો આવ્યો, રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી, પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. તાકડે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા, બીજા નહીં આ રહ્યા ઈદા પૂછી દો. મને કે લવેનજી બંધારણ તૂટ્યું. મેં કીધું માતાજીના ગરબા ને હું હતું, બંધારણ તૂટ્યું નથી આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને એવું લાગે, આ મારો વિડીયો કાપ્યો છે તમે જોઈ લેજો, કે બંધારણ જો તોડ્યો હશે તો એને સમાજ જે નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર, આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપીને કદાચ લેતા હોય. તમારે આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરું બે હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખજો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પસંદ કરું, પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવેનજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે એટલે તમારે નમન કરો ને વંદન કરો. હાથે હાથે બે હાથ જોડીને માફી માંગુ. કદાચ લવેનજીની કોઈ ભૂલ થઈ હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. આ લવેનજી ઠાકોર, લવેનજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલાવાણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસોરું થાય પણ માવતર કસોરું કોઈ દી ન થાય. લવેનજી જેવા હો, લવેનજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ન જવાય સભામાંથી. કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલ્લે આમ કહું. મગનજીને મેં વાત કરેલી, અમે ભેગા થયા ત્યારે કે મગનજી તમારે આ માફી માંગવી પડશે સમાજની. નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય, પણ તમારે માફી માંગવી પડશે. એટલે લવેનભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે. સમાજ કને સમાજ મા બાપ છે, સમાજ માફી માંગવા તૈયાર છે. હું તૈયાર, માફી માંગવા તૈયાર. તમારે શું વાત છે? અરે લવેનજીનો દંડ કરવો હોય તો તૈયાર છું ભરવા.
કાંઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય, મારાથી ભૂલ ના થાય. ગુરુ મહારાજ મારા માથે તો મેં તો થાય એટલું જીવનમાં સારું કામ કર્યું છે, પણ આ 3 તાલુકાની સમાજને વિનંતી કરું કે ઉઠતા નહીં મહેરબાની કરીને. એટલે આ તમારી ને મારી આબરૂ બધાની ભેગી છે. આ મીડિયા વાળા કે છે કામ શું એટલે લેતા નહીં મહેરબાની કરીને. આ સાચી વાત કહેવાનો મને કાયમના માટે. પણ તમે જે કોઈ કરવાનું છે બોલો, કે આમ કરવું છે, તમારે દંડ ઓછો પડ્યો છે, કે આમ કરો તો એ કરવા તૈયાર. મગનને ઉભા થઈને માફી મંગાવવી છે, છતાં પણ માફી મંગાવવી હોય તો પણ તૈયાર. પણ બંધારણ ના તૂટે મારા બાપ. આ તો 3 જિલ્લાના ઠાકોરોએ બંધારણ કરેલું અને મહા મહેનતે બંધારણ બન્યું. તમને કહું, આ ઠાકોરો 2 મહિનાની કસરત હતી. 2 મહિના એમાં યોગદાન આપ્યું છે. શું કેટલા આયા, કેટલા જમ્યા, કેટલા ભૂખા ગયા, કોઈ ઉગારો નથી કર્યો. એ આગો આવવાનો એ વ્યવસ્થા કરી હતી. અમે બધા ભેગા થઈ અને અમે બંધારણને તોડીએ. મહેરબાની કરીને તમારે 2 હાથ જોડીને વિનંતી કરું, કાં તો તમે એમ કહી દો અત્યારે કે આ તમે બેઠા કરો, અથવા તાલુકાની સમિતિને આલવું હોય તો તાલુકાની સમિતિ કરે, પણ એનો નિર્ણય હોવો જોઈએ ભલામણા. નકર તમે એમ કહી દો કે તમને ઠીક લાગે એ કરો, તોય અમે જાહેરાત કરી સમજી. બરાબર ને? પણ મહેરબાની કરીને ઉઠીને જવાય નહીં. અને હવે આ ભેરાભેરી 2 વાતો કરી દઉં. બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આપ્યા મને કે લવેનજી તમે બંધારણ કર્યું ને, આ તો આખા ગુજરાતમાં તમારી વાહ થઈ ગઈ. બીજી સમાજો પર તમારું બંધારણ પાડે એવી, ચૌધરી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે બીજી અન્ય સમાજો, માલધારી સમાજ, રબારી સમાજ, આ તમારું બંધારણ પાડવા માંડ્યા. અને બીજા બધાએ કીધું કે ઓઢામણા બંધ કર્યા, વાસણ બંધ કર્યા, દાગીના અમારું શું. અમુક બજાર વાળા કે માતાજીના બસ. એટલે ક્લિયર વાત છે. જેટલા આમાં લાગશે પણ સમજો, આ દિલથી કહું છું, ઠાકોરના કરોડો રૂપિયા બચવાના, કરોડો રૂપિયા. અને ઘણા લગ્નમાં હું જોવા છું એ પટલામાં મેં જઈને જોયું છે. એ સારી વાત કોઈ મારા યુવાનો નથી કેતા. તું ખાતે કેવું પડે, કેમ નથી કેતા? લવેનજીએ ઉભા ખીચડી ખાધી બંધારણની. એટલે મહેરબાની કરીને આ નક્કી કરજો કે અમારે આમ કરવું. તમે કોઈ એમ નકે અમારા ઉપર છોડી દો, પણ પાકી વાત કરવાની જવાની છે. બોલો સદારામ બાપાની જય. જ્યારે આખો વિવાદ સામે આવ્યો હતો ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા, કારણ કે એ જ સમયે જે સિંગર છે અને જે કલાકારો છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર, તેમના ભાઈને આ આખી બાબતને લઈ અને નાદ બહાર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ સવાલો એવા ઊભા થયા હતા કે હવે આ કોરડા ગામના સરપંચ કે જેમણે નિયમનો ભંગ કર્યો છે એમને પણ નાદ બહાર કરવામાં આવે. સાથે સાથે લવિંગજી ઠાકોર સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. હવે આ તમામ બાબતને લઈ અને લવિંગજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજની માફી માંગવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો વધુમાં આખી બાબતને લઈ અને કોઈ દંડ ભરવાનો હોય તો પછી એના માટે પણ લવિંગજી ઠાકોર તૈયાર છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.